પણ કદાચ ઘેરથી ખાલી એવો વર્તો થાય કોક દાડો મારી નાતના અઢારે આલમના છોકરાને કે કપરી વેડા છે નેહરા એમ નહીને ખાલી મારી ભીખા બુવાની માતા ચોજી ટવકો પાડો ને ઘોડીએ પલોણ નાનો ખુદ મારું નામ માતા નહીં એવું નાયણ મેહોરની માતા છું. પછી આ કોકને એવું લાગતું છે કે ભાઈ આ ગાયો ખાઈ ઈમો બુવાજી ને હું તમે કરોડ રૂપિયા આલો પણ થવાનું તો મારા ચહેરના હાથે એટલે મારું તમારું બેનું એ થવાનું. મોણાને તો બહુ ખવડાયું મોણહાને એટલું ખવડાવ્યું ને એટલે કદાચ કોકની પેઢીઓ નેહરી જાય એટલું એક જ પેઢીમાં મારા મકવાણાના ઘરે ખવડાયેલું. બારે ચારે મારું ચહેરનું ચાલુ હોય પારા પુને પડી રહી હોય તાણા આ કોમ થઈ યાર. આવો નજર નોખો લાલાભાઈ આ ભાઈ અત્યારે મારા મંદિરમાં આ બાબુભાઈ મને હાર પહેરાવે એટલે વાત કહું કમી ભીખા બુવાની ચહેરે હું જગતમાં એન્ડી જોશી કોમ કર્યો છું. પહેરાઈ દીધો હાર. આ જીવન મારો નામે કુરબાન ચમ કહું ધણી હાજર છે વાત મોડું યાર. ચકલી ના ખેલ મને ફાવતા નહીં યાર. કાગડો આવ્યો ઉડી ગયો કને જોયો પ્રૂફ બતાય. અને આ જમવાનો આ વિષય જ મારું ઘર લાયેલું હ હા પણ આ સોશિયલ મીડિયામાં રસ નહીં યાર. બાકી આ ટ્રેન્ડ જ મારું ઘર લાયેલું છે પણ રીલમાં રસ નહીં રિયલમાં રસ છે યાર. આમાં તો જેને જે ફાવે બોલે દડી પડી મેદાનમાં ખેલાઈના બાપની પેલી ઠોકરે નાખેલું નાયણ મેહોરની માતાની. કેટલા ટાઈમ પેલા ભાઈ આવ્યો તો હોય તારો ભાઈ વર્ષ પેલા આ ભાઈનો આખો પગ ગેગરીન થઈ ગયો તો આટકું અંદરનું ફોગાઈ ગયું હતું પરાના કારણે. રોજ કેટલી રસી નીકળતી હતી ભાઈ 250 થી 300 ગ્રામ પર ડે રસી નીકળતી હતી ડેલી. અને હું ભીખા બુવાની માતા એવું બોલી હતી 12 મહિના પહેલા. બીજા દાડ પગ કપાવવાનો હતો બાબુભાઈ ભાઈ મારા જોડે આવ્યો એનો ભાઈ સગ જતો રહ્યો બરોબર. એને એવું કીધું કે ચહેરમાં હારા આશીર્વાદ આલો મારા ભાઈનો પગ કપાવવાનો છે. કેટલાથી ભાઈ હા પગ કપાવવાનો છે ચહેરમાં આશીર્વાદ આલ. કેટલા ડોક્ટર બદલ્યા 12 થી 13 ડોક્ટર બદલ્યા. 13 ડોક્ટર ભેગા થઈને એવું બોલ્યા પગ તો કપાવવો જ પડશે. હું ભીખા બુવાની માતા એવું બોલી પગ નહીં કપાવવાનો ચમ કે ઓનો છોકરો નેનો છે ઓની પરજાનો કોઈ ધણી થા નહીં. એ દાડો બુન એવું બોલી હતી રોઈન કે જો દુનિયામાં ચહેર તું હાજર વહી તો આજ તો મારે આખી જિંદગી મારી વેળા છે નહીં મારી પરિસ્થિતિ છે નહીં. અને હવે અમે તો અમને સંભાળીએ કે અમે જીવીએ અમની દવા કરાવીએ કે અમે ખાઈએ એવી વાત છે. હું ચહેરે એવું બોલી દીકરા ઘેર જઈને હોઈ જાય 2 મહિના 11 દાડા થઈ અને કદાચ જો મને આવીને તું હાર ના પહેરો મારું ભીખા બુવાની માતાનું વેણ છે. આ કોમો કર્યો છે યાર. આ જગતમાં ધોળીને બતાવ્યું છે. ખાલી બોલવાથી કોઈ ના થાય યાર. એ તો મારો તો સર્ટિફિકેટ વાળો કોમ હું નાયણ મેહોરની માતા એવું કહું છું. ઘણી વસ્તી એવું કે મોનો ના મોનો બાપને બેટો બે કોક શીખેલા હે. શીખ્યા છીએ તું હુરો પડી જા શીખ્યા જા 2 લાખ રૂપિયા લઈને અમે શીખ્યા વઈએ તો હું શીખ્યા છીએ ખવડાવતા શીખ્યા છીએ. વેરા હોય તો હવ બેહારન ખવડાવ વેરા નથી એ દાડો ખવડાવ્યું ચમ નહીં લીધો. એને એવી બાધા રાખી હતી ચહેરમાં મારા ઘેર આવશે હું હાજો થાય એટલે. પણ હું મકવાણાની માતા એવું લીધે તું 11,000 રૂપિયા ફાઇલ પડે લઈને આવ્યો છું તારી હું લઉં. હું ભીખા નાયણની માતા લઉં. મારું લેવાનું કોમ નહીં મારું હાલવાનું છે. ડોક્ટરે શું કીધું ભાઈ આ દુનિયા ઘણી વસ્તી બ્રહ્મો જીવ બધા રાફડા ખાલી ના હોય ચોક તો મણીધર વહી હા બધા ખાલી વહી
નહીં ચાલુ કરજે અમારી. અને અમે બહુ માતાજીને હેરાન કરતા નહીં. હાલો લાલાભાઈ ઉભા રહેજો. ડોક્ટરે શું કીધું ભાઈ તને? ડોક્ટરે એવું કીધું હતું કે ભાઈ હવે તું પગ કપાઈ નાખ, પછી 2 મહિનાને 21 દાડાને બાધા આલી, રિપોર્ટ કરાયા. આ ભુવાજીએ કોઈ બતાવ્યું કે ચી માતા નળસ ના, કોઈ નાકું નહીં બતાવ્યું. કેટલા પૈસા લીધા? તો 1 રૂપિયો નહીં લીધો. ડોક્ટરો કેટલા લીધા? ડોક્ટરે તો 12-13 લાખ રૂપિયા ખર્ચો થયો. હા અને 3 દાડાની અપાર્ટમેન્ટ લઈને પગ કપાવવાની અપાર્ટમેન્ટ લઈને આવ્યો હતો. ચેરમાં કીધું 2 મહિનાની 21 દાડાની બાધા. 2 મહિનાની 21 દાડે રિપોર્ટ કરાયો. ડોક્ટરે કીધું કે એક્સરે પડાય. એક્સરે કઢાયો. ડોક્ટર સાહેબ કે ભાઈ શક્ય જ નહીં, બને જ નહીં, આ વસ્તુ કઈ રીતનું બન્યું? ચાલ કે ભાઈ સીટી સ્કેન કરાય. સીટી સ્કેન કરાય તો આખો પગ ચોખ્ખો. હવે કે રિપોર્ટ 18 રિપોર્ટ લોહીના કરાયા તો મારા શરીરમાં ડાયાબિટીસ નહીં. પછી સાહેબે કીધું કઈ માતાને માને? કેડીના સાહેબ છે, ડૉક્ટર અમીર સંધી સાહેબ, કે આવું શક્ય નહોતું, કઈ રીતનું શક્ય બન્યું એમ. અત્યારે બાધા લીધે ત્યાંથી એક ગોળી હું ગળતો નહીં, દવા બધી બંધ. રબારીની માતા છું. ડોક્ટર સાહેબ એવું કીધું કે હું એવું કહું છું કે શ્રીફળ ના 1 કિલો પેડા તું ચડાવજે. આ મારું ભીખા ભુવાની માતાનું કોમ છે યાર. 3 પેઢીથી ધૂણું છું. વસ્તી છે, આજ આવવાનું કાલ ચાલવાનું બંધ થઈ જવાનું મારું એક કોમ નહીં. મર્સિડીઝ, BMW, જેગુઆર વાળો કોઈ એડવર્ટાઇઝ નહીં કરે વિશ્વાસ. લાલા જોજે, ચમ કે મોડલ આવવાનું પહેલા વસ્તીને ખબર હોય કે મોડલ આવશે. આ શિફ્ટ વાળાને કરવું પડે કે ના ચાલે. મારું નારાયણ મેહોનની માતાનું એડવર્ટાઇઝ કરવાનું કોમ નહીં. ISI માર્કો છું. જે દાડો કોઈ ભેગું નતું કરતું એ દાડો નારાયણ મેહોર પબ્લિક આટલી તો ભેગી કરતા હતા. એટલે 3 પેઢીથી ધૂણીએ છીએ અને બીટ મારીને ધૂણીએ છીએ. કોઈનું લેવું નહીં, હાલવાનું કોમ અમારું છે, લેવાનું અમારું નહીં. ઘણા એવું કહેતા હોય શું કરવા રવિવાર ભરે છે? રવિવાર ઓના માટે ભરીએ છીએ, ઓના માટે ભરીએ છીએ. કોઈ દાડો એની હાથ પેઢીમાં કદી 5,000 માણસને ખવડાવ્યું ના હોય, એ જ પંચાયત કરે. આ ખાલી 1 મહિનાનો ખર્ચો લે, મોથે ખબર પડે છે એવું થાય છે. ચમ કે બધું હું ચેહર ચલવું છું. અને માતાજીએ કીધું કે આજ પછી કોઈ ઓપરેશન નહીં, હરિયા નાખેલા હતા પણ ઓપરેશન નહીં. હજી કીધું ચેહરમાના દર્શન કરીને હવે દવાખાને જવું, દવાખાને નહીં જતો. આ મારું નારાયણ મેહોનની માતાનું કોમ છે. દવાખાને જવું, ડોક્ટર પૈસા નહીં લેતા. હવે અમારે પૈસા નહીં. લાલા હાલો માઈક. કોક મરી જાય ચેડ અમર થાય, પણ કદાચ મારું સેવક દુનિયાના ગમે એ ખૂણો બેહી રહ્યું હોય ને, જાઓ ભાઈ એ થોડું રહી ગયું છે પૂરી લે. તારા ડોક્ટર પેલા મારા રિપોર્ટ. કોક જીવતા દુનિયા કઈક મરી જાય ચેડ અમર થવાય, પણ લાલા મારા સેવકોને મારા ભુવાને જો કદાચ મારો સેવક ખાલી દુનિયાના ગમે ખૂણો ઉભો રહ્યો ખાલી એમ કે ને કે ભીખા ભુવાની ચેહરનો સેવક છું, એટલે મોઢે મોઢે એવો નોમ ના લેવડાવું કે એની વાત ના થાય. મારે ધોણીને ખબર નહીં કહેવાની, મારે તીર્થધામ બનાવવાનું છે. રણુજા રોમાનો કોઈ ભો નથી, દ્વારકા મારા નાથનો કોઈ ભો નથી. ખાલી એના આગળથી હાથ જોડો ટોપો કરે એના માટે કરી છે. એના કરતા 10 ગણી પુણ્ય હજુ મારે કરવાની છે. પણ આ મારા મંડળને એવું કહું છું, કદાચ ઓખની પણ પલળે એના પહેલા જો આઈ નવબિરુદ હું ભીખા ભુવાની માતા ના કહેવું તો હું રબારીની ચેહર ના કહેવું, એવું મકોણાની માતા બોલું છું. અત્યારે તો કેવું થઈ ગયું છે, ગાય રાખતો હોય એટલે કે ભાઈ આ તો અભણ સ્વદેશી છે. હા લાલા